ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે સુરતની અંદર મિત્રો સભાઓ કરી રહ્યા છે, મિત્રો રેલીઓ કાઢી રહ્યા છે, પરંતુ મિત્રો તેમની પત્નીને મળ્યા બાદ જે થયું છે ને આગળ તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિસાવદરથી જીત્યા બાદ ગોપાલભાઈ ઇટાલિયા પહેલીવાર મળ્યા તેમની પત્નીને અને ત્યારબાદ મિત્રો શું થયું છે ખાસ કરીને મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ અત્યારે ગુજરાતની અંદર હાહાકાર મચી ગયો છે। જ્યાં જોઈ ત્યાં ગોપાલભાઈ ઇટાલિયા થઈ રહ્યું છે। ડાયરાઓની અંદર પણ ગોપાલભાઈ ઇટાલિયા થઈ રહ્યું છે કે શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાનું સૌથી મોટું નામ બની ગયું છે। ત્યારબાદ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહે છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા છે, તો મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવું કર્યું તેવું કર્યું ફલાણું કર્યું। હવે જે પણ કર્યું ગોપાલભાઈ ઇટાલિયા જીત્યો છે ને, જેત્યા બાદ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે, પરંતુ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા એ નથી બોલ્યા કે હું જીત્યા બાદ હું વિકાસ લાવીશ અને વિસાવદરની અંદર એક સારું એવું મિત્રો કામ કરીશ અને મિત્રો વાત કીધો ધારાસભ્ય તરીકે મિત્રો વાત કીધો વિસાવદરની એક અલગ પહેચાન આપીશ અને સારું એવું નામ કમાવીશ। ખાસ કરીને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા બાદ વિસાવદરની અંદર જીત્યા બાદ તેમની દીકરી સાથે તમે વિડીયો તો જોયો જ હશે, ત્યારે તેમના પત્નીને પણ મળ્યા હતા અને ખાસ કરીને મિત્રો વાત કીધો ઇમોશનલ પણ થયા હતા ગોપાલભાઈ ઇટાલિયા કે મિત્રો તેની જે વિસાવદરની અંદર ધારાસભ્ય બન્યા છે એક આમ આદમી પાર્ટી તરફથી મિત્રો લડીને જે મિત્રો નામ કમાવ્યું છે ને ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાને। ગોપાલભાઈ ઇટાલિયા માટે એક સારી એવી કમેન્ટ કરી દેજો, વિડીયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ગયા સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતને ખાસ કરીને વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દેજો, જેથી મિત્રો બધા લોકોને ખબર પડી જાય। ધન્યવાદ।